લઈએ તો અમદાવાદમાં મોટી ચાંદી ચોરીનો ભેદ ઉકેલાયો છે। રાજકોટમાં શહેર B ડિવિઝન વિસ્તારમાં બની હતી ઘટના। 120 કિલો કરતાં વધુ ચાંદીના દાગીનાની થઈ હતી ઘરફોડ ચોરી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી 40 કિલો 738 ગ્રામ ચાંદીના દાગીના જપ્ત કરાયા। શક્તિ સિલ્વર પેઢીમાં થયેલી ચોરી મામલે થઈ છે કાર્યવાહી। ये તમામ માધ્યમથી ક્રાઇમ બ્રાન્ચને મતલબ જાણ મળેલી અને ઉચ્ચ અધિકારી તરફથી સૂચના મળેલી કે આ જે ગુનાને અંજામ આપ્યો છે આરોપીઓ અમદાવાદ શહેરના પણ હોઈ શકે અથવા તો સંકળાયેલા પણ હોઈ શકે, તો એ બાબતે તપાસ કરવી। આ અર્થે ક્રાઇમ બ્રાન્ચની કુલ 4 ટીમ કામ લાગેલી હતી અને અલગ અલગ ડેટા, જે જૂનો ડેટા છે એ અથવા તો હાલમાં જે છેલ્લે પકડાયેલા જામીન ઉપર છૂટેલા આ જ પ્રકારની એમોથી કામ કરતા આરોપીઓની એક નોટ તૈયાર કરવામાં આવેલી અને મીનવાઇલ 2 દિવસ અગાઉ એક ઇન્ફોર્મેશન મળેલી કે જે રાજકોટમાં જે શક્તિ સિલ્વર ત્યાંથી જે 130 કિલો ચાંદીની ચોરી થયેલી છે ચાંદીના દાગીનાની, એ પૈકીની અમુક જથ્થો અમદાવાદ ખાતે આવેલો છે અને ગીતા મંદિર પાસે એક મોબાઈલ શોપમાં મોબાઈલ રિપેરિંગનું કામ કરતા પ્રદીપ પ્રજાપતિ નામના વ્યક્તિ પાસે જથ્થો છે। આ જે માહિતી છે એની ખરાઈ કરવામાં આવી અને ખરાઈ કર્યા બાદ પ્રદીપ પ્રજાપતિને જ્યારે એની આ બાબતે બોલાવીને પૂછપરછ કરવામાં આવી ત્યારે એની પાસેથી કુલ આ જે ગુનામાં ચોરી થયેલો મુદ્દામાલ પૈકી 40 કિલો મુદ્દામાલ અમને જે તે પરિસ્થિતિમાં મળેલો છે, જે આ ગુનાના કામે કબજે કરવામાં આવેલો છે।